નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। સાબરકાંઠા તલોદથી તલોદ તાલુકાના હરસોલ તલોદ રોડ ઉપર આવેલ સરકારી અનાજના ગોડાઉનના કમ્પાઉન્ડમાં ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી કોદરભાઈ પટેલ, કિસાન સંઘ પ્રમુખ કાર્યકર્તાઓ, તલોદ તાલુકા પુરવઠા મામલતદાર સાહેબ શ્રી, ગોડાઉન મેનેજર સાહેબ શ્રી, નાયબ મામલતદાર અને વન વિભાગના આરએફઓ તેમજ નાગરિક પુરવઠા નિગમના કર્મચારીઓ અને ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓ દ્વારા તલોદ તાલુકામાં આવેલ સરકારી નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન કમ્પાઉન્ડમાં આપણા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રીના સંકલ્પ એક પેડ આપણી માં કે નામ પે આ સૂત્રને સાર્થક કરવા માટે સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે તલોદ તાલુકાના આરએફઓ સાહેબશ્રીએ ઉપસ્થિત રહી સૌ કાર્યકર્તાઓને જણાવવામાં આવેલ કે દરેક ગામમાં અને દરેક પંચાયત વિસ્તારમાં આવેલી ફાજલ જમીનમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવે અને કોઈ પણ ખેડૂત પોતાના ખેતરમાં શેડા ઉપર અથવા તો ખેતરમાં ફરાઉ વૃક્ષ વાવે તો તેને સરકારશ્રીની યોજના મુજબ એક ઝાડ પાછળ મળતી દરેક સહાય આપવા માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। કિસાન સંઘ પ્રમુખશ્રીએ વિગતવાર માહિતી આપતા દરેક ગામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવે તેવી અપેક્ષા રાખી હતી। સરકારશ્રીની જે નર્સરી છે તે તલોદ ગામમાંથી પશ્ચિમ દિશામાં આવેલ છે, તેની જગ્યાએ તલોદ હરસોલ રોડ ઉપર નર્સરી માટે જગ્યા ફાળવવામાં આવે તેવી પણ માંગણી અને લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। આ રીતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન ખૂબ સુંદર અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી। વન વિભાગ દ્વારા તલોદ તાલુકાના દરેક ગામોમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા। વધુ સમાચારો જોવા માટે બન્યા રહો સંદેશ દર્શન ન્યૂઝ એટલે કે એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર।